god, this is third time in second place when and where I'm recording this video. It is getting too hard to record videos nowadays. Okay, so ના તો હું બહુ પડાકો હતો અને ના તો મને બહુ ચોપડી વાંચવાનો શોખ હતો, પણ થોડા ટાઈમ પહેલાં કંઈક એવું થયું કે મને મતલબ મારી ઘણી બધી એક્ટિવિટીઝ અને ઘણી બધી હેબિટ્સને ચેન્જ કરવી પડી અથવા તો નવી અપનાવવી પડી. સો ધીસ ઇઝ વન ઓફ ધેમ. Reading books, you can say I had to adopt this habit, but I'm not gonna talk about this thing. We are gonna talk about this books. થોડાક ટાઈમ પહેલા અમારા નજીકના શહેરમાં એક બુક સ્ટોલ ખુલી હતી કે નાખી હતી કોઈએ, I don't know much about that. બટ યા તો હું અને મારા 3-4 ફ્રેન્ડ અમે ગયા આ બુક્સ લેવા માટે અને ત્યાંથી 4 બુક્સ અમે ખરીદી. પ્રાઇસ મને યાદ નથી, કદાચ 450-400ની આસપાસ હતી. તો એમાંથી 3 ચોપડીઓ હું મારી સાથે લાવ્યો અને એક ચોપડી એ પેલો ભાઈ સાથે લઈ ગયો. અને મતલબ એમ હતું કે ભાઈ વાંચીને એકબીજાને એક્સચેન્જ કરી દઈશું. ખબર તો હતી કે વાંચવાના નથી, છતાં પણ એકબીજાને દિલાસો આપવા માટે એમ કહ્યું કે ભાઈ વાંચીને એકબીજાને એક્સચેન્જ કરીશું. ઓકે, યુ થિંક નાઉ વોટ્સ ધ વર્સ્ટ થિંગ કેન હેપન કે તમે ચોપડી લાવ્યા અને વાંચી નહીં? ના, અને મેં ચોપડીને જોઈ પણ નથી. ખરેખર આટલા મહિના સુધી આ ચોપડીઓ મારા ઘરમાં એટલા ટાઈમથી પડી હતી અને મેં એને મતલબ જોઈ પણ ન હતી, ખોલી પણ ન હતી. બટ આઈ ટોક અબાઉટ ધ થિંગ દેટ હેપન ઇન માય લાઈફ એન્ડ આઈ હેડ ટુ ચેન્જ માય હેબિટ્સ. So I started reading books and I kept reading these books, and yeah, so I'm gonna talk about these books. So the one thing I would like to mention that બધી ચોપડીઓ મેં ઇંગ્લિશમાં ખરીદી હતી. ઓફકોર્સ મને લાગે કે ભાઈ ઇંગ્લિશમાં વાંચવાથી થોડુંક ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે અને ઓફકોર્સ ઇટ હેપન, એ થયું પણ ખરું. ઘણા બધા શબ્દો હતા જે ગૂગલ ટ્રાન્સલેટ કરવા પડે, બટ I did that efforts. Okay, let's talk about this. So first one છે બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ બાય સ્ટીફન હોકિન્સ. ઓકે, તો જે લોકો સાયન્સ અને ફિઝિક્સના એન્થુઝિયાસ્ટ છે એ લોકોને હું હાઈલી રેકમેન્ડ કરું છું તમે આ બુક પહેલાં વાંચો. આમાં મતલબ ઘણી બધી એવી વાતો છે જે આમ એકદમ કહેવાય ને કે બોટમથી એકદમ પાયાથી લઈને સમજાવવામાં આવી છે. અને એમ કહેવાય ને કે જે ચાઇલ્ડ ઈગર હોય, ચાઇલ્ડનો જે મતલબ ક્વેશ્ચન હોય એને સેટિસ્ફાઈ કરતી આ બુક છે. હવે જો મારો ઓનેસ્ટ રિવ્યુ કહું તો શરૂઆતમાં મને બહુ મજા આવી. ઘણા બધા ટોપિક્સ હતા જે મને પસંદ હતી એટલે વાંચતા મેં મતલબ અચકાવી હતી થોડી વાર, પણ ઘણું બધું મેં એમ બસ એકથી બેને મતલબ વાંચી ગયો. પણ છેલ્લીથી ઘણા ટોપિક આવે છે થર્મોડાયનેમિક્સ અને બીજા બધા જે મને પસંદ નથી એટલે વાંચવા મને બહુ તકલીફ પડી. અને આઈ વુડ ઓનેસ્ટલી સે દેટ આઈ હેવ સ્કિપ્ડ 2 or 3 chapters in this book, but yeah, this is awesome and a great book. The Stephen Hawking ને ગ્રેવિટી અને સ્પેસ ટાઈમ અને ઘણી બધી વાતો એ મતલબ શરૂઆતથી લઈને એના મતલબ બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. અને બીજી વસ્તુ કે આ ચોપડી વિજ્ઞાનની હોવા છતાં એમાં માત્ર એક જ ઇક્વેશનનો યુઝ કરવામાં આવે છે, તે છે E = mc², આઇન્સ્ટાઈનનું જે ઇક્વેશન છે. આ ચોપડી મેં એટલા માટે ખરીદી હતી કે મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો ફિઝિક્સ અને સાયન્સમાં. અને હા, મેં ઘણી વાર વાંચ્યું હતું અને ઘણી વાર સાંભળ્યું હતું આ ચોપડી વિશે, એન્ડ મેં જોઈ અને તરત જ મને લેવાનું મન થયું. This is highly recommended if you are interested in physics and science. Okay, so the next one is Corporate Chanakya by Radhakrishna Pillai. હવે જો આ બુકને વાંચતા પહેલા એક કન્ડિશન છે કે તમારી સ્ટાર્ટઅપ કે બિઝનેસ ચાલુ થયેલો હોવો જોઈએ, પણ જો નથી કરે તો બી આમાંથી ઘણું બધું શીખવા જેવું મળશે તમને. તો આમાં રાધાકૃષ્ણ પિલ્લાની બહુ સારી વાત હતી કે અત્યારના જે મોડર્ન ડેઝ પ્રોબ્લેમ છે, મોડર્ન ડેઝ જે સમસ્યાઓ છે એ બધાના હલ તમને પ્રાચીન કાળના જે ગ્રંથો હતા, પ્રાચીન જે વેદો અને એમની મતલબ બુક્સ હતી પ્રાચીન, એમાં તમને બહુ જ આસાનીથી મળી જશે. એન્ડ આ પણ એમાંનું એક બહુ સારું ઉદાહરણ છે. તમને અત્યારના કોર્પોરેટ લાઈફ, અત્યારના બિઝનેસ તક બધા દરેક પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન એ આગના મતલબ જે ચાણક્યની વાત કરી, ચાણક્યના જે પુસ્તકો હતા એમાં લખેલી હતી અને એનું મતલબ સારી રીતે અને સરળ ભાષામાં રૂપાંતર એ રાધાકૃષ્ણ પિલ્લાઈએ આ બુકમાં કર્યું છે. તો કોર્પોરેટ ચાણક્ય. મોસ્ટલી જે લોકો સ્ટાર્ટઅપ ચાલુ કરી છે અથવા બિઝનેસ કરી રહ્યા છે અથવા કરવાના છે એ લોકોને ગ્રો કરવા માટેની બહુ જ બધા અંદર ઉપાય આપેલા છે. ઘણી બધી વાતો તમે બિઝનેસ રિલેટેડ નહીં હો તો પણ તમને જાણવા મળશે અને ઘણું બધું શીખવા મળશે. 315-320 પેજની બુક છે, પણ બહુ જ ફાસ્ટ રીડ છે. તમને આમ જરા પણ એમ લાગે કે ભાઈ આમ બોર થયા છો અથવા કંટાળો આવે છે, પણ મજા આવશે વાંચવાની. બહુ જલ્દી વંચાઈ આવી છે. સો યા, ધીસ ઇઝ ઓલ્સો અ હાઈલી રેકમેન્ડેડ બુક, ધ કોર્પોરેટ ચાણક્ય. તો નેક્સ્ટ વન અને માય ફેવરાઇટ, ઇટ ધેટ ફ્રોગ. હવે જો આમાં વાત એમ નથી કરી કે ફ્રોગને ખાવાની, પણ આમાં 21 તરીકા મતલબ 21 ઉપાય આપેલા છે પ્રોક્રાસ્ટિનેશનને સ્ટોપ કરવા માટે. હવે ઘણી વાર એમ થાય કે તમે કંઈક કામ શરૂ કરો અને એમ થાય કે ભાઈ આજે નહીં, કાલે કરીશું, પરમ દિવસે કરીશું. આ જે પ્રોક્રાસ્ટિનેશન છે એને તમે કઈ રીતે રીડ ઓફ કરો એના માટેના 21 ઉપાય આપેલા છે અને બધા જ એપ્લિકેબલ છે અને એમાંથી તમને બહુ સારા રિઝલ્ટ મળશે. એમાંથી ઘણા મેં મારા જીવનમાં ટ્રાય કર્યા છે અને ઓફકોર્સ આઈ હેવ ગોટ સો મચ રિસ્પોન્સ ફ્રોમ ધીસ ગ્રેટ વેઝ ટુ સ્ટોપ પ્રોક્રાસ્ટિનેશન. બ્રેઇન ટ્રેસની બહુ સારી બુક અને બહુ જ નાની અને બહુ જ ફાસ્ટ રીડ છે, મજા આવશે વાંચવાની. તો યા, ધીસ ઇઝ વન હાઈલી ધ મોસ્ટ રેકમેન્ડેડ બુક, Eat That Frog. Okay, so now the time is about fiction book and બહુ જ પોપ્યુલર અને બહુ જ જબરદસ્ત બુક તમે કદાચ સાંભળ્યો છે એના વિશે, એ છે ધી આલ્કેમિસ્ટ.
આ બુક બહુ જ જોરદાર અને જબરદસ્ત બુક છે, જેમાં એમાં એક છોકરાની વાત કરી છે જેનું નામ સાન્ટિયાગો જે શેફર્ડ હતો. તે ખજાનો શોધવા અને બ્રહ્માંડના રહસ્યો જાણવા માટે ઘરબાર છોડીને નીકળી જાય છે અને વચ્ચે ઘણા બધા લોકોને મળે છે અને કઈ રીતે એ મતલબ પ્રગતિ કરે છે અને ઘણું બધું આમાં વિશે જણાવે છે. ખાસ કરીને ભાર આપવામાં આવે છે તમારા ગોલને પ્રાપ્ત કરવા વિશે. અ ફેબલ અબાઉટ ફોલોઈંગ યોર ડ્રીમ. તમે વાંચવાનું શરૂ કરશો તો તમને જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી મૂકવાનું મન નહીં થાય. એટલી જબરજસ્ત બુક છે. અને ટુ બી ઓનેસ્ટ જો મારી વાત કહું આમાંથી મને શું શીખવા મળ્યું તો ઘણી વાર એમ થાય કે યાર તમે એક મતલબ ગોલ ફિક્સ કર્યો હોય ને કે મારે અહીંયા જવું છે અને વચમાં જ એવું થાય કે ભાઈ ના હવે તો મારે બસ અહીંયા જવું છે, આનાથી આગળ કંઈ જવું નથી. પણ કંઈક એવું આમ શું કહેવાય કે જસ્ટર કે કંઈક આમ ઓમેન ચમકી ઉઠે કે ભાઈ ના આ તારું મંજિલ નથી, આનાથી આગળ તારે વધુ જવાનું છે અને તમે ત્યાં રિયલાઇઝ કરો છો કે ભાઈ ના હજી તો ઘણું બધું મતલબ સફર બાકી છે. સો દેટ વોઝ ધ થિંગ આઈ લર્ન ઇટ ફ્રોમ બુક. આજ નહીં પણ ઘણું બધું મેં શીખ્યું છે, છતાં પણ આ જે વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આઈ વુડ લાઈક ટુ હાઈલી રેકમેન્ડ ધેટ બુક. જો તમે ચોપડી વાંચવાનું શરૂ નથી કર્યું અને જો વાંચવાનું શરૂ કરી રહ્યા છો તો સૌથી પહેલાં તમે આ બુકને સિલેક્ટ કરો અને આને વાંચવાનું શરૂ કરો, કારણ કે બહુ નાની અને ફાસ્ટ રીત છે, બહુ મજા આવશે તમને વાંચવાની. ધીસ ઇઝ હાઈલી રેકમેન્ડેડ ઇફ યુ આર અ સ્ટાર્ટર, ધી આલ્કેમિસ્ટ. એન્ડ ધ નેક્સ્ટ વન, ઓ ગોડ આઈ એમ સો સોરી, આઈ એમ સો સેડ અબાઉટ ધીસ બુક કે આ બુક મારી પાસે હતી અને આવી કન્ડિશનમાં છે છતાં પણ મેં આને વાંચ્યું. અને ઓકે આઈ વુડ વોન્ટ યુ ટુ ગેસ વિચ બુક ઇઝ ધીસ. ઓકે તમને હિન્ટ આપું, કદાચ 8મા ધોરણમાં અને 10મા ધોરણમાં ગુજરાતી સબ્જેક્ટમાં આ ચોપડીના 2 ચેપ્ટર આવે છે, મતલબ 8મામાં 1 અને 10મામાં 1. ગેસ કરો કઈ ચોપડી હશે. નહીં હોય તો બીજી એક હિન્ટ આપું, આ એક એવા મોટા ક્રાંતિકારીની ચોપડી છે જેમને પોતે આ ચોપડી લખી છે અને જેને આપણે મતલબ બધા જ લોકો જાણે છે. સો ધીસ વન ઇઝ સત્યના પ્રયોગો બાય મોહનદાસ કરમચંદ ગાંધી. એના ચોપડી વિશે દુઃખી મને એટલું બધું થાય છે કે ઘણા ટાઈમથી બહુ જ મતલબ ઘણા વર્ષોથી આ ચોપડી મારા ઘરમાં એમ પડી હતી અને તમે જોઈ શકો છો કે આની હાલત શું થઈ છે. નાનું મતલબ ફર્સ્ટ પેજ એની પ્રસ્તાવના પણ આમાં એના પેજ નથી, બટ આઈ વોઝ લકી કે આનું જે ફર્સ્ટ ચેપ્ટર હતું ત્યાંથી એન્ડ સુધી એક પણ પંતું આમાંથી ગાયબ ન હતું. અને હા મેં આખી ચોપડી વાંચી અને મને ઘણી બધી વસ્તુઓ મળી કે ગાંધીજીએ બહુ જ ઓનેસ્ટલી બહુ જ પ્રામાણિક રીતે તેમની ઘણી બધી ભૂલોને સ્વીકારી છે અને એમને કઈ રીતે સુધારી શકાય એ રીતના ઘણા બધા પ્રયોગો કર્યા છે, એનું આપણે મેન્શન કરેલું છે. ગાંધીજી તેમના જન્મથી લઈને દાંડી કૂચ અને ચંપારણ ત્યાં સુધી મેન્શન કરેલું છે. તે બધા જે સત્યાગ્રહ ગયા હતા તેનું આમાં સુધી મેન્શન છે. પછી થોડા ટાઈમ પછી એ લખવાનું બંધ કરી દે છે કારણ કે ઘણી બધી વસ્તુઓ જે ઇન્ટરનેટ પર અવેલેબલ છે એટલા માટે. પણ હા જે વસ્તુ ગાંધીજીને અમારા પ્રામાણિક રીતે અને ઓનેસ્ટલી જે એક્સેપ્ટ કરી છે હું માની નથી શકતો કે આપણે બીજા કોઈની સામે કરી શકીએ. તમને ખબર હશે કે ગાંધીજીને બીડી પીવાની આદત હતી, તેમને માંસાહાર કરેલો એકવાર, તેમને પ્રોસ્ટિટ્યુશન સુધીની પણ વાતો અંદર કરેલી છે, બ્રહ્મચર્યને લગતી વાતો, એમના ઘણા બધા પ્રયોગો, ખોરાકને લગતા પ્રયોગો બહુ જ ઓનેસ્ટલી અને બહુ જ પ્રામાણિક રીતે તેમને આમાં મેન્શન કરેલું છે. એન્ડ હા આનું પણ એક વસ્તુ કે તો તમે શરૂ કરી રહ્યા હો ચોપડી વાંચવાનું તો આનાથી શરૂ ના કરો, કારણ કે 400 પેજ છે, ઘણું સ્લો રીત છે. ઘણી બધી વસ્તુઓ છે જે આઝાદીને લગતી હશે તો ઘણું બધું મતલબ સમજવામાં તકલીફ પડી શકે છે. તો તમે શરૂ કરી રહ્યા હો તો આનાથી શરૂ ના કરો, બસ એટલી વસ્તુ છે. સો ધીસ આર ધી 5 books આઈ વુડ લાઈક યુ ટુ રીડ. અને બધી રેન્ડમ બુક્સ હતી, મને ચોપડીનું એટલું બધું જ્ઞાન હતું નહીં, પણ બસ એમ લાવેલા હતા અથવા પાછળથી મંગાવ્યું મેં અને વાંચ્યું અને ઘણું બધું શીખવા મળ્યું. અને આના સિવાય પણ મેં બીજી હજી 5 ચોપડીઓ મંગાવી છે ફ્લિપકાર્ટ પરથી. જ્યારે આવશે વાંચીશ ત્યારે હું તમને જરૂર જણાવીશ. સો યા ધીસ ઇઝ ફોર ટુડે. વી વિલ મીટ ઇન અનધર વિડીયો. ગુડ બાય.